પીએચપી ની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો જેટલી વસ્તુ જોઈ હતી આપણે પેલા ફ્લેશબેક એક લઈ લઈએ. સૌથી પહેલા તો પીએચપી નું ફૂલ ફોર્મ નહીં કરું, પછી then after યુઝ ઓફ પીએચપી આપણે કેના માટે યુઝ કર્યું, ડાયનેમિક વેબસાઇટ, સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ, પછી ફાઇલ ઓપરેશન્સ, પછી ક્યારે ડેવલપ થયું હતું, પછી શું કામે પીએચપી આપણે યુઝ કર્યું. ઓકે, વેરિયસ પ્લેટફોર્મ છે ઓપન સોર્સમાં, ઓપન સોર્સ છે વેરિયસ પ્લેટફોર્મ પર રન થાય છે, એટલે કે ઓએસ ઇન્ડિપેન્ડન્ટ છે. ઓલમોસ્ટ ઘણા બધા સર્વર સપોર્ટ કરે છે, અપાચે, આઈએસ, એ રીતના વાઇડ રેન્જ ઓફ ડેટાબેઝ બેઝિસ પણ સપોર્ટ કરે છે, ઓરેકલ ડીબી છે, MySQL છે, ઘણા બધા ફ્રી છે અને સર્વર સાઇડ છે સ્ક્રિપ્ટિંગ, અને આપણે ડાઉનલોડ પણ કરી શકીએ php.net વેબસાઇટ છે એની ઓફિશિયલ એમાંથી. પછી પીએચપી કઈ રીતે વર્ક કરશે, ક્લાયન્ટ બ્રાઉઝરમાંથી વેબ સર્વરમાંથી પીએચપી પ્રોસેસરમાં અને લાસ્ટમાં ડેટાબેઝમાં જો રિક્વાયર્ડ હશે તો. then after install કઈ રીતે કરશી, PHP ની syntax less than question mark PHP અને તમારો કોડ PHP નો, અને question mark greater than થી PHP થશે over. ક્લિયર. કમેન્ટ કરવા માટે ડબલ સ્લેશ, સિંગલ લાઈન અને મલ્ટી લાઈન બે રીતે કમેન્ટ થઈ શકે. ડબલ સ્લેશ અને તમારી કમેન્ટ કરશો તો એ સિંગલ લાઈન થશે, અથવા તો હેઝ કરીને તમે કમેન્ટ કરી શકો, એ પણ સિંગલ. મલ્ટી લાઈનમાં તો કે સ્લેશ સ્ટાર સ્ટાર સ્લેશ, એ રીતથી કોડ સ્ટ્રક્ચર જોયું તો આપણે ગમે ત્યારે PHP સ્ટાર્ટ અને એન્ડિંગ કરીને તમે PHP કોડ લખી શકો, બરાબર. HTML ની અંદર પણ લખી શકો, બહાર પણ લખી શકો. અને HTML ના એટ્રીબ્યુટ્સ જે છે, જેમ કે href ની અંદર પણ આપણે PHP કોડ લખી શકીએ. ઇકો અને પ્રિન્ટ સ્ટેટમેન્ટ થી આપણે પ્રિન્ટ કરતા સ્ટેટમેન્ટને બેનો ડિફરન્સ તો કે આ રીતનો તો ઇકો ની અંદર વેલ્યુ રિટર્ન નહીં થાય, પ્રિન્ટમાં વેલ્યુ રિટર્ન થશે. ઇકોમાં મલ્ટિપલ પેરામીટર પાસ થશે, પ્રિન્ટમાં નહીં થાય. ઇકો ફાસ્ટ છે, પ્રિન્ટ સ્લોઅર છે. ઇકો ની અંદર પેરેન્થેસિસ હોય છે કે નહીં હોય, કાંઈ ફેર પડશે નહીં, ચાલશે. it is executed, but print ની અંદર you need to apply parenthesis, ફરજિયાત. need to must you need to apply parenthesis. ને ઇકો ની અંદર આપણે મલ્ટિપલ પેરામીટર પાસ કર્યા છે, ઇકો હેલો કોમા PHP તો પણ ચાલશે. then after વેરિયેબલ આપણે જોયા હતા, વેરિયેબલ રૂલ્સ ની અંદર શું હતું તો ડોલર સાઇન થી સ્ટાર્ટ થશે, વેરિયેબલ નું નામ આવશે અને એની વેલ્યુ આવશે, અને એના રૂલ ઓકે સ્ટાર્ટ લેટર અથવા તો અંડરસ્કોર થી થાય, સ્ટાર્ટ નંબર થી સ્ટાર્ટ નહીં થાય, અને તમે યુઝ સ્મોલ કેપિટલ A to Z અને 0 to 9 અને અંડરસ્કોર એટલી જ વસ્તુ યુઝ કરી શકો. બરાબર. અને આપણે કેપિટલ હશે અથવા તો નેમ હશે તો બે, સ્મોલ હશે બે નેમ વાળો વેરિયેબલ છે, બે એઝ અ ડિફરન્ટ વેરિયેબલ કન્સિડર થશે. then after set type get type કેના માટે હતું તો કે વેરિયેબલ ડેટા ટાઈપ કાસ્ટિંગ માટે હતું તો કે ડેટા ટાઈપ ચેન્જીસ કરશે, ઇમ્પ્લિસિટ અથવા તો એક્સપ્લિસિટ. તો સેટ ટાઈપ એક્સપ્લિસિટલી તમારું ડેટા ટાઈપ ચેન્જ કરશે, એટલે કે યુઝર દ્વારા. અને ઇમ્પ્લિસિટમાં તો કે PHP પોતાની રીતે according to right hand side value, the left hand side variable data type is changed automatically. then after operators with arithmetic, assignment, comparison, increment, decrement, logical, string, conditional. બરાબર. આ એટલા માટે રિપીટ કરું છું કારણ કે આ ચેપ્ટર બહુ IMP છે, કારણ કે આની અંદરથી 21 માર્કનું પૂછાય જ છે. બરાબર. તો આ રીતના ઓપરેટરમાં પૂછાય છે 7 માર્ક. એરિથમેટિકમાં પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન મોડ્યુલો અને ડબલ સ્ટાર એટલે કે પાવર એક્સપોનેન્શિયલ, અથવા તો તમારે કઈ વસ્તુનું સ્ક્વેર કરવું છે, ક્યુબ કરવું છે, બરાબર. એના માટે અસાઇનમેન્ટ ઇક્વલ ટુ ખાલી એક અસાઇનમેન્ટ મેઇન ઓપરેટર કયો છે ઇક્વલ ટુ, પછી જે એરિથમેટિક જે ઓપરેટર હતા એની સાથે તમારું ઇક્વલ ટુ ઓપરેટર આવશે, બરાબર. એટલે એને શોર્ટ હેન્ડ ઓપરેટર પણ કહેવાય. તો પ્લસ ઓર ઇક્વલ તો એ કેના જેવું કામ કરશે, ઇક્વલ ટુ પેલા તો ઇન્ક્રીમેન્ટ પ્લસ કરશે અને પછી એને કોને અસાઇન કરશે તો કે લેફ્ટ હેન્ડ સાઇડ જે વેરિયેબલ હશે એને, એટલે x પ્લસ ઇક્વલ y હોય તો x ઇક્વલ ટુ x પ્લસ y થશે.
એ જ રીતે બધા અસાઇનમેન્ટ ઓપરેટર માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ. then after comparison, બરાબર તમને ખ્યાલ જ છે આમાં એક ખાસ આઈડેન્ટિકલ જોવાનું છે કે જેમાં ડેટા ટાઈપ પણ ચેકિંગ કરશે, બરાબર. જો ડેટા ટાઈપ અને વેલ્યુ બંને મેચ હશે તો જ એ ટ્રુ આપશે. then after increment અને decrement operator, પ્લસ પ્લસ x એટલે કે પ્રી ઇન્ક્રીમેન્ટ, x પ્લસ પ્લસ એટલે પોસ્ટ. તેનો ડિફરન્સ તમને કીધું તો બરાબર, આમાં ઇન્ક્રીમેન્ટ પહેલા થઈ જશે, બરાબર, અને વેલ્યુ સેમ રહેશે. મેમરીમાં ખાલી ઇન્ક્રીમેન્ટ થયેલી વેલ્યુ હશે અને તમે પ્રિન્ટ કરશો તો વેલ્યુ 5 જ આવશે. એટલે 5 ધારો કે x 5 છે તો પ્લસ પ્લસ 5 કરશે તો વેલ્યુ 5 જ આવશે. મેમરીમાં 6 જશે અને x 5 પ્લસ પ્લસ કરશે તો મેમરીમાં પણ 6 જશે અને આઉટપુટમાં પણ 6 આવશે. પછી છે લોજિકલ ઓપરેટર એન્ડ ઓર નોટ, આપણે જોયું હતું, બરાબર. પછી સ્ટ્રિંગમાં તો કે કોન્કેટિનેશન માટે ડોટ અને કોન્કેટિનેશન પ્લસ અસાઇન તો ડોટ અને ઇક્વલ. ખાસ કન્ડિશનલ ઓપરેટર ઇમ્પોર્ટન્ટ, ટર્નરી ઓપરેટર પણ કહેવાય એને. ક્વેશ્ચન માર્ક અને જેમની સાઇન, બરાબર. તો એક્સપ્રેશન એટલે કે કન્ડિશન 1 એક્સપ્રેશન 1 ની જગ્યાએ આવશે, એક્સપ્રેશન 2 માં તો કે તમારું ટ્રુ સ્ટેટમેન્ટ, એક્સપ્રેશન 1 માં તમારું ફોલ્સ સ્ટેટમેન્ટ. એક લાઈનમાં તમે કન્ડિશન પ્રોવાઈડ કરી શકો. કોન્સ્ટન્ટ આપણે ડિફાઇન અને કોન્સ્ટન્ટ મેથડ યુઝ કરી હતી, બરાબર. then after define કીધું તો આપણે, અને એમાં એક કેસ સેન્સિટિવ ઇનસેન્સિટિવ કરીને ઓપ્શનલ વસ્તુ હતી એ યાદ રાખવાનું. પછી છે આટલા કોન્સ્ટન્ટ છે લાઈન, ફાઇલ, ફંક્શન, ક્લાસ અને મેથડ, અને આગળ પાછળ ડબલ અંડરસ્કોર સાઇન. PHP કન્ડિશનલ ઓપરેટર આપણે જોયા હતા. કન્ડિશન ઓપરેટર ખાસ જો અહીંથી બે વસ્તુ આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ અને લૂપિંગ સ્ટેટમેન્ટ બે સ્ટેટમેન્ટ ગણવાના થશે. તો કન્ડિશનલ સ્ટેટમેન્ટની અંદર તમે કાંઈ પણ જાતની કન્ડિશન પ્રોવાઈડ કરતા હોય, બરાબર, કે જેમાં લૂપ જેવું કાંઈ આવે નહીં, બરાબર. કન્ટિન્યુ એક્ઝિક્યુશન કરવાનું થતું નથી. આપણે ખાલી બ્લોક એક્ઝિક્યુટ કરવાનું જો કન્ડિશન સાચી હોય તો એના માટે આપણે if else, if else if અને else જોયું હતું કે જે else if ladder કહેવાનું, સ્વિચ કેસ જોયું હતું. આપણે બાકી કયું હતું નેસ્ટેડ if, બરાબર. if એક કન્ડિશન ચેક કરવા માટે if else, બે કન્ડિશન, if else if else, more than two conditions, switch case પણ more than two, બરાબર. else if ladder જેવું ચેક કરવા માટે પણ else if ladder કેવું છે થોડું ફાસ્ટ છે, એટલે કે સોરી સ્વિચ કેસ કેવું છે થોડું ફાસ્ટ છે. શું કામ? કારણ કે આની અંદર પર્ટિક્યુલર એક કેસ જ એક્ઝિક્યુટ થશે પછી ત્યાંથી શું થઈ જશે બ્રેક, બરાબર. then after nested if તો કે કન્ડિશન ની અંદર કન્ડિશન, બરાબર. સબ કન્ડિશન્સ ચેક કરવા માટે કન્ડિશન ઇનસાઇડ કન્ડિશન્સ, બરાબર. તો આપણે પેલું જોયું if પછી એની અંદર હતું કન્ડિશન, એની બ્રેકેટ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને સ્ટેટમેન્ટ. સેમ તમારું સી લેંગ્વેજ જ છે, બરાબર. પણ અહીંયા જ્યારે વેરિયેબલ યુઝ કરો ત્યારે આગળ ડોલર સાઇન આવી જશે. એટલા માટે અહીંયા if ની અંદર આપણે કન્ડિશન મૂકી બે વેરિયેબલ તો આગળ ડોલર a અને ડોલર b, બરાબર. તો a મોટા છે કે b આપણે એ ચેક કરીએ તો અહીંયા ઓબ્વિયસલી a equal to 10, b 5 છે તો a મોટા છે તો a is greater. એ જ રીતે if else, બરાબર. તો if કન્ડિશન બ્રેકેટ સ્ટાર્ટ કર્લી બ્રેકેટ પછી એનું ટ્રુ સ્ટેટમેન્ટ કર્લી બ્રેકેટ ઓવર એલ્સ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એલ્સ નું ફોલ્સ સ્ટેટમેન્ટ અને કર્લી બ્રેકેટ ઓવર. અહીંયા તમારું જે કઈ આઉટપુટ હશે એ તમને અહીંયા b છે લાર્જ તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે. પછી એલ્સ ઇફ લેડર આપણે ઓલું માર્ક્સ માટે જોયું કે 35 આપણા માર્ક્સ અત્યારે વેરિયેબલમાં 83 લીધા છે, બરાબર. તો તમારું રિઝલ્ટ જોવું છે કે 83 એટલે આપણે શું કહીએ ડિસ્ટ્રિક્ટ, બરાબર. તો કઈ રીતે આપણે એપ્લાય કરશું તો કે આપણે રિવર્સ થી સ્ટાર્ટ કરીએ તો માર્ક્સ નાના હોય 35 કરતા લેસ ધેન 35 તો ઇકોમાં ફેલ. એલસી એટલે કે બીજી કન્ડિશન, જો ઈ નહીં હોય તો બીજી કન્ડિશન શું તો કે માર્ક્સ ગ્રેટર ઇક્વલ ટુ 35 એટલે કે 35 અથવા તો 35 કરતા વધારે છે અને માર્ક્સ લેસ ધેન ઇક્વલ ટુ 50 એટલે કે 50 અથવા તો 50 જેટલા છે, બરાબર. તો 35 થી વધુ અને 50 થી ઓછા અથવા તો ઇક્વલ ટુ
તો એ બે કન્ડિશન એટલે કે એન્ડ છે એટલે બે કન્ડિશન ટ્રુ હશે તો જ તમારું એ કન્ડિશન મેઇન કન્ડિશન કેવી છે એલ્સ ઇફ વાળી ટ્રુ પડશે અને ઇકો પાસ આવશે. ક્લિયર? તો અત્યારે 83 છે તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 35 છે અને લેસ ધેન ઇક્વલ ટુ 50 છે નહીં. બરાબર, 50 થી ઓછા નથી 83 35 થી વધુ પણ 50 થી ઓછા નથી. તો તમારી બીજી કન્ડિશન પણ કેવી પડે? ફોલ્સ. એલસી થર્ડ કન્ડિશન કે જેમાં 50 થી વધુ અને 70 થી ઓછા હોવાની. બરાબર, તો આ કન્ડિશન 50 થી વધુ વાળી સાચી, 70 થી ઓછા વાળી સાચી નથી. ઇટ્સ ફોલ્સ. બરાબર, 83 ગ્રેટર ધેન 70 નોટ લેસ ધેન. તો થર્ડ કન્ડિશન પણ રોંગ. તો ડાયરેક્ટ કયો પાર્ટ એક્ઝિક્યુટ થશે? એઝ અ એલ્સ પાર્ટ. એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે પછી એની અંદર શું આવશે આઉટપુટ? તો કે ડિસ્ટિંક્શન. બરાબર, અહીંયા આઉટપુટ ઓટોમેટિક ડિસ્ટિંક્શન થઈ જશે. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર. આપણે હવે આજ નેક્સ્ટ સ્વિચ કેસ જોયું. બરાબર, એમાં કેસ 1 2 3 4 5 અપ ટુ એન્ડ કેસ આવશે અને ડિફોલ્ટ કેસ એક આવશે. ક્લિયર? આપણે આજે જોવાનું છે નેસ્ટેડ ઇફ. નેસ્ટેડ ઇફ એટલે કે પહેલા તો કન્ડિશન ઇનસાઇડ કન્ડિશન અથવા તો સબ કન્ડિશન. if condition 1 in bracket if condition 2 in bracket statement 1 else statement 2. એટલે કે તમારું પહેલું if જે છે કન્ડિશન 1 એની અંદર તમારું એક બીજું if છે કે જે કન્ડિશન 2 ચેક કરશે અને ઈ if નો else પાર્ટ અહીંયા છે. ક્લિયર? અને ઈ else નું સ્ટેટમેન્ટ 2 છે. હવે આપણે પેલું if જે છે એ અહીંયા સ્ટેટમેન્ટ 1 પછી ઓવર કરશે. સોરી, સેકન્ડ if. બરાબર, એનો એલ્સ પાર્ટ અહીંયા સ્ટેટમેન્ટ 2 પછી ઓવર કરશે અને જે ફાઇનલ જે આપણું પહેલું if હતું મેઇન એનું બ્રેકેટ અહીંયા કન્ડિશન 1 અને એલ્સ નો જે બ્રેકેટ આવશે એના પછી. બરાબર, કન્ડિશન જે સબ કન્ડિશન છે એનો એલ્સ પાર્ટ ના પછી આપણે પેલો if નો બ્રેકેટ ઓવર કરશે. ક્લિયર? અને ધેન આફ્ટર એલ્સ. તો આ જે એલ્સ પાર્ટ છે એ કેમ આવશે? જે બીજો જે એલ્સ પાર્ટ છે એ કેમ છે? તો કે ફર્સ્ટ કન્ડિશન નો એલ્સ પાર્ટ છે. તો અહીંયા સ્ટેટમેન્ટ 3. હવે એક્ઝામ્પલ જોઈએ. n1 5 છે, n2 10 છે, n3 15 છે. બરાબર, ત્રણ વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા છે. હવે આની અંદર આપણે એવું ચેક કરવું છે કે ત્રણમાંથી ગ્રેટર વેરિયેબલ કયો છે. બરાબર, સૌથી મોટો વેરિયેબલ અથવા તો સૌથી મોટી વેલ્યુ કોની છે? તો પહેલા if આપણે ચેક કર્યું $n1 ગ્રેટર ધેન $n2 એટલે કે પહેલા બે વેરિયેબલ ચેક કર્યું. તો આની અંદર કન્ડિશન કઈ ટ્રુ પડશે? તો કે ફર્સ્ટ ડાયરેક્ટ કન્ડિશન કેવી થઈ જશે? ફોલ્સ. તો એ સેકન્ડ કન્ડિશનમાં જશે ને એ ડાયરેક્ટ ક્યાં જશે? એના એલ્સ પાર્ટમાં અને તમને શું આઉટપુટ આપી દેશે? $n3 ઇઝ ગ્રેટર. બરાબર, એટલે કે 15 ઇઝ ગ્રેટર. શું કામ? કારણ કે તમારો પહેલો અને બીજો વેરિયેબલ જે ચેક થયો બરાબર એની અંદર ઈ બે માંથી કોઈ ગ્રેટર છે નહીં. તો ડાયરેક્ટ તો આપણે શું કન્સિડર કરીએ? જે થર્ડ વેરિયેબલ છે ઈ જ મોટો હશે તો અહીંયા એલ્સમાં ઈ આપી દીધું. હવે ધારો કે n1 10 છે, n2 5 છે અને n3 15 છે. તો 10 5 15 એ રીતે હશે. તો 10 તો ફર્સ્ટ કન્ડિશન કેવી પડશે? 10 5. બરાબર, n1 ની જગ્યાએ 10 આવશે અને n2 ની જગ્યાએ 5. તો પેલી કન્ડિશન જે છે એ ટ્રુ થશે. ટ્રુ થશે એટલે સેકન્ડ કન્ડિશન ચેક કરશે. સેકન્ડ કન્ડિશનમાં શું ચેક કર્યું? તો કે 10 અને 15. બરાબર, 10 અને 15. તો અહીંયા કઈ કન્ડિશન ટ્રુ થશે? તો કે હા, અહીંયા આપણે જે સેકન્ડ કન્ડિશન છે એ ફોલ્સ થશે. જે સબ કન્ડિશન છે આ if એની અંદર પાછો if હતો તો આ સેકન્ડ કન્ડિશન કેવી થશે? ફોલ્સ. તો એ ડાયરેક્ટ આ if ની જગ્યાએ એના એલ્સ પાર્ટમાં આવી જશે અને ત્યાં તમને ઇકોમાં આઉટપુટ આપશે n3 ઇઝ ગ્રેટર એટલે કે 15 ઇઝ ગ્રેટર. તમે આપણે n2 ને n1 ને ચેન્જ કર્યા. બરાબર, 10 n1 ને આપી દીધા, 5 n2 ને આપી દીધા. તો હવે તો પણ n3 તો મોટો જ છે તો અહીંયા n3 આપણું આઉટપુટ ફાઇનલ આવી ગયું. બરાબર, મોટો છે એ રીતે ગ્રેટર. હવે આપણે પાછું આપણે જોઈ લઈએ કે n3 ની જગ્યાએ 10 લઈ લે, n2 ની જગ્યાએ 15 લઈ લે અને n1 ની જગ્યાએ 5 લઈ લે. સોરી, 10 5 અને 15 એ રીતે આપણે જોયું. બરાબર, તો હવે 15 5 અને 10 એ રીતે આપણે કન્સિડર
તો ફર્સ્ટ કન્ડિશન કેવી આવશે 15 અને 5, તો ડાયરેક્ટ ફર્સ્ટ રોંગ થઈ જશે. ના સોરી, ફર્સ્ટ ટ્રુ થશે એટલે સેકન્ડમાં ચેક કરશે, સેકન્ડમાં પણ 15 અને 10, તો સેકન્ડ પણ ટ્રુ થશે તો એની અંદર જઈને n1 ઇઝ ગ્રેટર એટલે કે 15 ઇઝ ગ્રેટર. તો આ રીતે તમારું નેસ્ટેડ ઇફ અને એલ્સ ઇફ લેડર બે તમારું અહીંયા યુઝ થશે. આ જે છે પેલું જે તમારું લાર્જ ફોન્ટમાં મેં કરેલું છે, તો અહીંયા પેલું ઇફ અને બીજું ઇફ, એક પછી એક ઇફ છે, ઇફ ની અંદર ઇફ, તો આ નેસ્ટેડ ઇફ થશે. અને અહીંયા જ્યારે તમે જોશો તો એલ્સ ઇફ છે, તો એલ્સ ઇફ કેના માટે યુઝ કર્યું, તો કે તમારું બીજો અને ત્રીજો વેરિયેબલ ચેક કરવાનું, બરાબર. તો આની અંદર એલ્સ ઇફ લેડરનો પણ યુઝ આવી ગયો અને નેસ્ટેડ ઇફ નો પણ યુઝ આવી ગયો. તો તમે સિમ્પલ આ એક્ઝામ્પલ તમે લખી શકો બંનેના એક્ઝામ્પલ તરીકે, બરાબર. નેસ્ટેડ ઇફ અને એલ્સ ઇફ લેડર, તો કે ત્રણમાંથી કયો વેરિયેબલ ગ્રેટર છે એ ચેક કરવાનું. ક્લિયર? તો કન્ડિશનની અંદર કન્ડિશન અહીંયા આવશે. પછી છે લૂપિંગ સ્ટેટમેન્ટમાં આપણે કેટલી લૂપ સ્ટડી કરવાની? 5, બરાબર. પેલી while, બીજી do while, for each અને nested. હવે ખાસ તો કે આની અંદર લૂપિંગ હોય તો ગમે એ લૂપિંગ થાય તો એની અંદર મેઇન બે ટાઈપ પડશે. પેલું તો એન્ટ્રી કંટ્રોલ અને બીજું એક્ઝિટ કંટ્રોલ. એન્ટ્રી કંટ્રોલ એટલે કે જ્યારે લૂપ સ્ટાર્ટ થાય, જ્યારે લૂપ સ્ટાર્ટ કરીએ આપણે ત્યારે એની પહેલા જ તમારી કન્ડિશન ચેક કરી નાખવાની, બરાબર. લૂપ ચાલુ કર્યા પહેલા તમે જ્યારે મોલમાં જાઓ, બરાબર, તો મોલમાં કેવું હોય કે તમે એન્ટ્રી થાવ ત્યારે પણ તમારા પોકેટ ચેક કરે, તો એ શું થઈ ગયું? એન્ટ્રી કંટ્રોલ. એન્ટ્રી તમે ટાઈમ થાય ત્યારે જ તમારી કન્ડિશન ચેક થાય. તો લૂપમાં પણ એવું જ છે કે જ્યારે લૂપની ઇનસાઇડ જાય એ પહેલા કન્ડિશન ચેક કરવાની. પછી છે ડુ વાઇલ લૂપ, સોરી એક્ઝિટ કંટ્રોલ. એક્ઝિટ કંટ્રોલમાં કેવું હોય કે તમે એકવાર એન્ટ્રી થઈ ગયા, એન્ટ્રી ટાઈમે કાંઈ ચેક કરશે નહીં, પણ જ્યારે તમે એક્ઝિટ થશો, બરાબર, ત્યારે તમારા પોકેટ્સ ચેક થાય, બરાબર. તો એનો મતલબ કે એક્ઝિટ ટાઈમે ચેક કરે, બરાબર, નોટ એન્ટ્રી ટાઈમ. એક્ઝિટ ટાઈમે ચેક કરે અને ત્યારે તમારે કંઈ પણ કન્ડિશન્સ આવતી હોય, બરાબર, તો એ એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવાય. તો જ્યારે એક્ઝિટ કંટ્રોલ લૂપ એક્ઝિક્યુટ થતી હોય ત્યારે એટલીસ્ટ વન ટાઈમ તો તમે લૂપની અંદર તમે લૂપનો કોડ તમે એક્ઝિક્યુટ કરી શકો, એટલીસ્ટ વન, બરાબર, એકવાર તો. જો બીજી વાર તમારે કરવું હોય તો તમારી કન્ડિશન કેવી હોવી જોઈએ? ટ્રુ. તો તમારો બીજી વાર કોડ એક્ઝિક્યુટ થશે, બાકી થશે નહીં. ક્લિયર? તો એટલીસ્ટ વન ટાઈમ તમારો કોડ એક્ઝિક્યુટ કરવો હોય તો તમારે કઈ કંટ્રોલ કયું લૂપિંગ કંટ્રોલ યુઝ કરવાનું? એક્ઝિટ, બરાબર. અને આપણે એક એન્ટ્રી ટાઈમે જ ચેક કરવું છે એટલે કે પહેલી જ વાર ડાયરેક્ટ આપણે કન્ડિશન ચેક કરી લઈએ અને પછી એને એન્ટ્રી થવા દેવું કે નહીં આપણે ડિસાઈડ કરવું, તો એન્ટ્રી. ક્લિયર? તો આની અંદર આપણે મેઇન 3 લૂપ છે, while, do while અને for લૂપ. તો while અને for લૂપ એ બંને કેવી છે? એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, તમે જુઓ. અને do while છે એ એક જ કેવી છે? એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. for જેવી જ એક બીજી લૂપ છે કે જેનું નામ છે for each, બરાબર, કે જે વેરિયેબલ્સ સોરી એરેઝ માટે યુઝ થાય. એરે માટે ડિફોલ્ટ લૂપ જે છે PHP ની અંદર, સ્પેશિયલ પર્પઝ લૂપ કહેવાય છે કે જે કેના માટે યુઝ થાય છે? એરે માટે. તો એ પણ કેવી છે? ફોર જેવી એન્ટ્રી કંટ્રોલ, બરાબર. પણ અહીંયા તમારું આઉટપુટ કેમાં આવશે? કી અને વેલ્યુ પેર. અહીં તમે જોશો તો કી અને વેલ્યુ. કી એટલે કે તમારું 0 1 2 3 એ કી કહેવાય એરેની. અને વેલ્યુ એટલે કે તમારું a ઓફ 0 ઉપર 5 હોય, a ઓફ 1 ઉપર 2 હોય, તો અહીંયા a ઓફ 0 અને અહીંયા 5, તો 0 5. પછી a ઓફ 1 ઉપર 2 છે તો 1 એરો 2, બરાબર. તો એ રીતે તમારી વેલ્યુ કી અને વેલ્યુ કી અને વેલ્યુ એ રીતે તમને આઉટપુટ આપે. અને નેસ્ટેડ લૂપ. નેસ્ટેડ એટલે કે આપણે જેમ નેસ્ટેડ કન્ડિશન જોઈ હતી નેસ્ટેડ ઇફ, બરાબર. તો એ જ રીતે નેસ્ટેડ લૂપ કેના માટે? તો કે કન્ડિશન એટલે કે અહીંયા લૂપ છે તો લૂપની લૂપ ઇનસાઇડ લૂપ, બરાબર, અથવા તો સબ લૂપિંગ સ્ટેટમેન્ટ માટે યુઝ થશે. ક્લિયર? આપણે સૌથી પહેલા while લૂપ જોઈએ. સી લેંગ્વેજની જેમ જ while કન્ડિશન્સ, પછી ઇન કર્લી બ્રેકેટ્સ તમારો બ્લોક ઓફ કોડ, અને છેલ્લી લાઈનમાં તમારું શું આવશે? ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ વેરિયેબલ. કારણ કે while લૂપમાં તમે અહીંયા કન્ડિશનની સાથે તમે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આપતા નથી, તો તમારે ક્યાં આપવું પડે? યુ નીડ ટુ પ્રોવાઇડ યોર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ at the last of the loop, last statement of the loop, then after curly bracket over. હવે એક્ઝામ્પલ જોઈએ તો
$i ની વેલ્યુ આપણે 1 ઇનિશિયલાઇઝ કરી છે, while લૂપ સ્ટાર્ટ કરી. તો આ એન્ટ્રી કંટ્રોલ છે એટલે શું થશે, લૂપની અંદર જતા પહેલા જ અહીં કન્ડિશન આવી જશે, બરાબર, કે તમારી કન્ડિશન ટ્રુ હશે તો જ તમને અંદર એન્ટ્રી થવા જશે, બાકી એન્ટ્રી થશે નહીં. બરાબર, $i less than equal to 5, it means here the condition is true. 1 છે, 1 less than or equal to 5, okay, less than છે, equal to નથી, તો less than છે તો ચાલશે, એટલે કે લૂપ એક્ઝિક્યુટ થશે. લૂપમાં echo I equal to $i equal to $i means કે I equal to $i, તો $i કેટલા છે ત્યારે 1, તો I equal to 1, પછી I નું ઇન્ક્રીમેન્ટ થશે એટલે કે $i પ્લસ પ્લસ I equal to 2 થશે, બરાબર. હવે અહીંયા 2 less than equal to 5, yes, તો I equal to 2, એ રીતે પ્રિન્ટ થશે અપ ટુ 5. ક્લિયર? તો આ સિમ્પલ while લૂપ તમારી સી લેંગ્વેજની જેવું જ, પણ આગળ ડોલર સાઇન વેરિયેબલ તમે જે યુઝ કરશો ત્યાં. ક્લિયર? ધેન આફ્ટર ડુ while લૂપ, કે જે કેવી છે, એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, બરાબર. એક્ઝિટ કંટ્રોલ લૂપ હશે તો એટલીસ્ટ વન ટાઈમ એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી હશે તો પણ, કારણ કે કન્ડિશન ક્યારે ચેક થાય, લૂપની એકવાર અંદર ગયા પછી, બરાબર. તો એકવાર તો એક્ઝિક્યુટ થઈ જ જશે. ક્લિયર? તો અહીંયા ડુ એની સિન્ટેક્સ જોઈ લો, ડુ કર્લી બ્રેકેટ બ્લોક ઓફ કોડ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, અને ધેન આફ્ટર કર્લી બ્રેકેટ્સ ઓવર, ધેન આફ્ટર while, બરાબર. ડુ પછી while અને ઇન બ્રેકેટ તમારી કન્ડિશન while પછી. તો આ રીતે તમે ડુ while લૂપ એક્ઝિક્યુટ કરી શકો. $i equal to 1 છે, ડુ in bracket $i, sorry, echo I equal to $i plus plus, and then after while $i less than equal to 5. હવે અહીંયા તમે જોશો તો I પેલા 1 તો એક્ઝિક્યુટ થઈ જ જશે, બરાબર. I equal to 1 પ્રિન્ટ થઈ જશે, I નું ઇન્ક્રીમેન્ટ પણ થઈ જશે, પછી ચેક થશે કે I ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 5 છે, તો કે I અહીંયા કેટલા હશે હવે 2, 2 લેસ ધેન ઇક્વલ ટુ 5 છે, યસ, તો પાછી એક્ઝિક્યુટ થાય, I equal to 2 આવશે, 3 4 5, અને એટ લાસ્ટ કન્ડિશન કેવી થશે, ફોલ્સ, તો ત્યારે તમારી લૂપ બ્રેક થશે. ક્લિયર? તો અહીંયા એક્ઝામ્પલ 1 જે છે એનું આઉટપુટ શું આવશે, 1 થી 5. પણ હવે તમે એક કન્સિડર કરો કે I1 છે, ડુ, એ જ રીતે અહીંયા કન્ડિશન આપણે સ્વેપ કરી while માં. એક્ઝામ્પલ 2 ની અંદર while લૂપ જે છે, while પછી કન્ડિશન જે છે, અહીંયા આપણે શું કર્યું, ગ્રેટર ઓર ઇક્વલ, ગ્રેટર ઓર ઇક્વલ કર્યું, અને કોને ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5. તો અહીંયા શું થશે, તો કે 1 જે હશે I equal to 1 છે, તો આપણે પહેલેથી જોઈએ તો ડુ ઇન બ્રેકેટ, બરાબર. તો અહીંયા કઈ કન્ડિશન તો છે નહીં, તો ડાયરેક્ટ કંટ્રોલ ક્યાં આવી જશે, ઇનસાઇડ ધ લૂપ. લૂપની અંદર આપણે એન્ટ્રી થઈ ગયા, ઇકો I equal to $i એટલે કે I equal to 1 પ્રિન્ટ થશે, I નું ઇન્ક્રીમેન્ટ થશે એટલે કે I 2 થઈ જશે, અને પછી while લૂપમાં કન્ડિશન ચેક થવા જશે. તો I equal to 2 છે, 2 greater equal to 5, નો, બટ અહીંયા તમારું એકવાર તો લૂપ એક્ઝિક્યુટ થઈ ગઈ તો તમારું I equal to 1 એટલું આઉટપુટ આવી જ જશે, બરાબર. આઉટપુટ 2 માં તમે જોશો તો I equal to 1 તો આઉટપુટ આવી જ જશે, પછી તમારી કન્ડિશન ફોલ્સ, તો હવે લૂપ એક્ઝિક્યુટ થશે નહીં. ક્લિયર? તો આ જ્યારે આઉટપુટ 2 તમે જોશો તો એમાં ખાલી ઓનલી I equal to 1 જ આવશે, કે એટલીસ્ટ વન ટાઈમ તો તમારી લૂપ એક્ઝિક્યુટ થઈ, એટલે કે તમારું એકવાર તમારી લૂપમાં જે કાંઈ કોડ હશે એ રન થશે અને એનું આઉટપુટ આવશે, પણ જ્યારે બીજી વાર રન થવા જશે ત્યારે કન્ડિશન જો સાચી હશે તો જ થશે, જો ફોલ્સ હશે તો તમારું આઉટપુટ આવશે. ક્લિયર? તો આ તમારી લૂપિંગ સ્ટેટમેન્ટમાં ડુ while તમે એક્સપ્લેન કરતા હોય તો તમે આ રીતે બે એક્ઝામ્પલ લઈ તમે ઇઝીલી એક્સપ્લેન કરી શકો. સમજાઈ ગયું એટલું બધાને? પછી આપણે નેક્સ્ટ ફોર લૂપ સ્ટાર્ટ કરીએ. ટાઈપ યસ ઇન ચેટ બોક્સ ક્વિકલી. બધાને સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? ઓકે, તો હવે આપણે ફોર લૂપ સ્ટડી કરીએ. ફોર લૂપમાં આપણે શું કન્સેપ્ટ હતો કે ફોર અને એની અંદર આપણે ઇન સેમ લાઈન, બરાબર, સેમ લાઈન ની અંદર આપણે શું કરીએ, જસ્ટ સેમ લાઈન ની અંદર જ આપણે શું આપી દેતા, તો કે
ઇનિશિયલાઇઝેશન પણ આપી દેતા, કન્ડિશન આપી દેતા અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પણ એપ્લાય કરી દેતા સાથે, બરાબર, સેમ લાઈન. તો હવે અહીંયા કઈ રીતે થશે તો કે ફોર ઇન બ્રેકેટ $i equal to 1, i less than equal to 5, i plus plus. તો અહીંયા વેરિયેબલ છે એટલે બધાની આગળ ડોલર સાઇન આવી જ ગઈ છે ઓલરેડી. $i equal to 1 એટલે કે ઇનિશિયલાઇઝ કર્યું, $i less than equal to 5 એટલે કે આપણે કન્ડિશન એપ્લાય કરી, સેમિકોલન, અને $i plus plus એટલે કે તમારે ઇન બિટવીન these three, બરાબર, સ્ટેટમેન્ટ we need to provide a semicolon. સેમિકોલન આપણે પ્રોવાઈડ કરવું પડશે, સી લેંગ્વેજમાં આપણે કરતા જ, બરાબર. ત્રીજા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પછી તમારે કઈ સેમિકોલન કરવાનું થશે નહીં, બરાબર, પણ જ્યારે આ બે ની વચ્ચે થશે તો $i equal to 1 સેમિકોલન, $i less than 5 સેમિકોલન, i plus plus, બરાબર, in bracket, in curly bracket we need to provide a looping code, બરાબર. તો આપણે શું એક્ઝિક્યુટ કરવું તો કે i equal to $, એટલે કે i equal to 1 2 3 4 5 પ્રિન્ટ તો ઇકો i equal to $i. જ્યાં તમે ઇકો ની અંદર $i લખશો એટલે એની વેલ્યુ પ્રિન્ટ થશે, બરાબર. તમે ઇકો ની અંદર $i લખો તો $i એટલે કે i નામનો વેરિયેબલ છે એની વેલ્યુ પ્રિન્ટ થશે, બરાબર. તો સૌથી પહેલા i ની વેલ્યુ કઈ હશે 1, તો i equal to 1, પછી પાછી કન્ડિશન ચેક થશે કે 1 છે ઈ લેસ ધેન ઇક્વલ ટુ 5 છે કે નહીં. ઓકે, તો અહીંયા ઇટ ઇઝ અ ટ્રુ. તો પાછી કન્ડિશન એક્ઝિક્યુટ, સોરી, i પ્લસ પ્લસ થશે એટલે કે 2 થશે. તો i equal to 2, i equal to 3 4 અને 5. જ્યારે 6 થશે ત્યારે લૂપ કેવી થઈ જશે બ્રેક, એટલે અહીંયા તમારું આઉટપુટ શું થઈ જશે i 1 2 5. ક્લિયર. અહીંયા તમારું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઉપર જ આવી જશે એટલે અહીંયા ઇકો પછી કઈ પ્રિન્ટ કરવાની, ઇન્ક્રીમેન્ટ આપવાની કઈ જરૂર છે નહીં. ક્લિયર. ધેન આફ્ટર ફોર ઈચ લૂપ, બરાબર. તો ફોર ઈચ લૂપ એન્ટ્રી કંટ્રોલ લૂપ જ છે. ફોર ઈચ લૂપ ની અંદર તમારો સ્પેશિયલ પર્પઝ લૂપ છે કોના માટે, એરે માટે. તો તમારો એરે આવશે, બરાબર, એટલે કે ફોર ઈચ ઇન બ્રેકેટ તમારું એરે નું નામ એઝ, પછી એની કી ને વેલ્યુ, કી અને વેલ્યુ. કી એટલે કે તમારું એરે ની જે ઇન્ડેક્સ નંબર છે એ એઝ અ કી તરીકે વર્ક કરશે, અને તમારી વેલ્યુ એટલે કે તમારી એરે ની જે કઈ વેલ્યુ છે, બરાબર, 0 ઉપર 5 તો 5 એઝ અ વેલ્યુ છે, 0 એઝ અ કી છે. ક્લિયર. અને એની અંદર બ્લોક ઓફ કોડ. તો હવે અહીંયા તમે એક એક્ઝામ્પલ જુઓ તો વધારે આઈડિયા આવશે કે $car એક વેરિયેબલ છે. હવે એરે તમારે ડિક્લેર કરવું હોય PHP માં તો ઇક્વલ ટુ એરે નામનો એક ફંક્શન છે એરે, બરાબર. ઇન બ્રેકેટ એરે કરી અને બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું. હવે અહીંયા તમે સુઝુકી, હોન્ડા, હ્યુન્ડાઈ અને બેન્ઝ, હવે આ 4 કાર છે. તો તમે ડાયરેક્ટ સુઝુકી, હોન્ડા, હ્યુન્ડાઈ, બેન્ઝ એ રીતે પણ તમે એપ્લાય કરી શકો. અને સેકન્ડ મેથડ છે કે તમારે પોતાની કી બનાવી છે એઝ 0 1 2 3 એવું નહીં. આપણે કી કેવી બનાવી, car 1 car 2 car 3 car 4. હવે તો આ રીતે તમારી પોતાની કી ડિફાઇન કરવી, અથવા તો અહીંયા તમારું નામ તમારે એઝ અ કી માં રાખવું, બરાબર, તોય તમે એપ્લાય કરી શકો. તો અહીંયા આપણે પેલા કી આપી કઈ તો કે ડબલ કોટ ની અંદર car 1, પછી એરો, બરાબર, ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન સાઇન, બરાબર. પછી ઈ car 1 માં તમે શું વેલ્યુ સ્ટોર કરી દો કે સુઝુકી, તો ડબલ કોટમાં સુઝુકી, કોમા એટલે કે હવે સેકન્ડ વેલ્યુમાં કી કઈ તો કે ડબલ કોટ car 2 એરો અને હોન્ડા. ક્લિયર. આ રીતે તમે આ રીતે પણ એરે આખો સ્પેસિફાઈ કરી શકો, બરાબર. તો car 1 માં સુઝુકી, car 2 માં હોન્ડા, car 3 માં હ્યુન્ડાઈ, car 4 માં બેન્ઝ. તો આની કી શું થશે, car 1 વેલ્યુ શું થશે સુઝુકી, કી car 2 વેલ્યુ હોન્ડા, કી car 3 વેલ્યુ હ્યુન્ડાઈ. આ રીતે તમારી કી વેલ્યુ પેરમાં જ તમને આઉટપુટમાં પણ એ જ રીતે તમને આપશે જો તમે ફોર ઈચ લૂપનો યુઝ કરશો તો. તો અહીંયા ફોર ઈચ લૂપનો યુઝ કર્યો આપણે, ફોર ઈચ, પછી એરેનું નામ શું છે તો કે કાર, $car એઝ નામનો કીવર્ડ છે, ખાસ યાદ રાખજો. વેરિયેબલ એરેનું નામ આવશે, પછી એઝ નામનો કીવર્ડ આવશે, પછી અહીંયા તમારી એઝ અ કી વાળો વેરિયેબલ તમે કાંઈ પણ ડિફાઇન કરી શકો, એક્સ વાય ઝેડ. પણ અહીંયા આપણે મિનિંગફુલ રાખીએ તો કે $કી, પછી એરો,
પછી અહીંયા તમારે એઝ અ વેલ્યુ વાળો વેરિયેબલ પણ તમે કાંઈ પણ રાખી શકો, પણ કી વાળો જે રાખ્યો એ કરતા અલગ રાખો, બરાબર? બે ડિફરન્ટ આવશે, બે સેમ નહીં રાખવાનું. તો અહીંયા તમારી મિનિંગફુલ આપણે વેરિયેબલ રાખીએ તો ડોલર વેલ્યુ, તો અહીંયા એઝ અ કી, અહીંયા એઝ અ વેલ્યુ. અને કોણ કયા એરેની કી વેલ્યુ, તો કે ડોલર કાર એઝ અ કી અને વેલ્યુ. તો આ રીતે તમારી ફોર ઇચ લૂપની સિન્ટેક્સ બનશે. એરેનું નામ, એઝ, કી એન્ડ એરો સાઇન અને વેલ્યુ. તો અહીંયા આપણે ઇન બ્રેકેટ આપણે પ્રિન્ટ કરવું છે કે કાર1 સુઝુકી, કાર2 હોન્ડા, એ રીતે. તો અહીંયા ઇકોમાં હવે તમારી પાસે કાર વાળો જે વેરિયેબલ એટલે કે એરે જે છે એની કી ને વેલ્યુ આપણી પાસે ડિફરન્ટ વેરિયેબલ્સમાં છે, બરાબર? તો કી નામનો એક વેરિયેબલ છે કે જેમાં એની કી હશે, વેલ્યુ વાળા વેરિયેબલમાં એની વેલ્યુ હશે. તો ઇકો ની અંદર આપણે પહેલા કી પ્રિન્ટ કરવી હશે. લૂપ ઓટોમેટિક એક્ઝિક્યુટ થશે, બરાબર? તો સ્ટાર્ટિંગ ક્યાંથી થશે ફોર ઇચ લૂપનું, તો કે એરેની ફર્સ્ટ ઇન્ડેક્સથી. ફર્સ્ટ ઇન્ડેક્સ એટલે કે કાર1 થી, બરાબર? અહીંયા છે કાર1, તો અહીંયા કી તરીકે શું આવશે? કાર1 એરો અને સુઝુકી, વેલ્યુ તરીકે શું આવશે? સુઝુકી. ક્લિયર? તો કાર1 સુઝુકી નું આઉટપુટ તમને આવશે. અને આની અંદર તમારે કઈ ઇન્ક્રીમેન્ટ કરવાની પણ જરૂર નહીં પડે, અને તમારે કન્ડિશન આપવાની પણ કઈ જરૂર નહીં પડે, અને તમારે ઇનિશિયલાઇઝેશનની પણ જરૂર પડશે નહીં. શું કામ? કારણ કે ઇનિશિયલાઇઝ ઓટોમેટિક ક્યાંથી થશે, તો કે એરેની ફર્સ્ટ ઇન્ડેક્સથી. અને તમારું ઇન્ક્રીમેન્ટ કેટલું થશે, તો કે બાય 1, બરાબર? ઇન્ક્રીમેન્ટ બાય 1 એટલે કે તમારું એક એલિમેન્ટ એરેનો, પછી બીજો, ત્રીજો, ચોથો, એ જ રીતે કન્ટિન્યુ જશે. અને તમારે કન્ડિશન, બરાબર, તમારે ઇન્ક્રીમેન્ટ કન્ડિશનની પણ જરૂર નહીં પડે. એટલે કે અહીંયા એરે છે તો ફર્સ્ટ થી લઈને લાસ્ટ સુધી ઓટોમેટિક ઈ 1 બાય 1 એક્ઝિક્યુટ કરશે. એમાં કઈ કન્ડિશન પ્રોવાઈડ કરવાની કઈ જરૂર છે નહીં. જ્યાં સુધી એરે પૂરો નહીં થાય ત્યાં સુધી ફોર ઇચ લૂપ કન્ટિન્યુ 1 બાય 1 એરેના એલિમેન્ટને એક્ઝિક્યુટ કરી જશે. જ્યારે એરે પૂરો થશે તો ઓટોમેટિક ફોર ઇચ લૂપ ઓવર થઈ જશે. ક્લિયર? તો આની અંદર ખાલી તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની, તો કે એરેનું નામ, એઝ, કી અને વેલ્યુ. ક્લિયર? તો અહીંયા આપણે ઇકો કર્યું ડોલર કી અને એની વેલ્યુ, બરાબર? તો અહીંયા શું તમને આઉટપુટ આવશે? કાર1 એઝ અ કી તરીકે અને વેલ્યુ તરીકે સુઝુકી. પછી ઓટોમેટિક 1 નું ઇન્ક્રીમેન્ટ થાય એટલે નેક્સ્ટ એલિમેન્ટ એક્ઝિક્યુટ થશે, એટલે કે કાર2 હોન્ડા, કાર3 હ્યુન્ડાઈ અને કાર4 બેન્ઝ. પછી તમારી ફોર ઇચ લૂપ ઓવર થઈ જશે, કારણ કે અહીંયા તમારું એરે ઓવર થઈ ગયું. ક્લિયર? આ તમારી ફોર ઇચ લૂપ. હવે આપણે નેસ્ટેડ લૂપ જે છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશે, એટલે કે લૂપ ઇનસાઇડ ધ લૂપ, બરાબર? કે જેની અંદર તમે આપણે સ્ટડી કરતા ઓલા પેટર્ન ડિઝાઇનિંગ કરતા, અથવા તો કાંઈ પણ આઈ અને જે વાળી લૂપ સ્ટડી કરતા યાદ હોય તો, બરાબર? કે ફોર આઈ ઇક્વલ ટુ 1, આઈ લેસ ધેન 5, આઈ પ્લસ પ્લસ, એની અંદર પાછી આપણે જે વાળી લૂપ એક્ઝિક્યુટ કરતા. ક્લિયર? તો ઈ કેના માટે, તો કે ઈ જે કન્સેપ્ટ હતો એ નેસ્ટેડ ફોર કહેવાય, અથવા તો નેસ્ટેડ લૂપિંગ કહેવાશે, બરાબર? તો નેસ્ટેડ લૂપની અંદર નેસ્ટેડ ફોર આવે, નેસ્ટેડ વાઇલ આવે, નેસ્ટેડ ડુ વાઇલ આવે, બરાબર? તમે ગમે એપ્લાય કરી શકો, પણ લૂપની અંદર લૂપ હશે. આપણે મોસ્ટલી નેસ્ટેડ ફોર લૂપ અને વાઇલ લૂપ જ યુઝ કરશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેસ્ટેડ લૂપનો કન્સેપ્ટ સ્ટડી કરી લેશું. તો આટલી વસ્તુ ક્લિયર અહીંયા સુધી લૂપિંગ સ્ટેટમેન્ટમાં ફોર લૂપ સુધી બધાને ક્લિયર? વાઇલ, ડુ વાઇલ, ફોર અને ફોર ઈચ. ક્લિયર? આ ચાર લૂપ કમ્પ્લીટ. તો આપણે અહીંયા સેશન આપણું ઓવર કરીએ, અને જેને કાંઈ ડાઉટ હોય તો એ ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે.